જતા હતા તમે? બગદાના શેમાં હતા? ગાડીમાં. કેટલા લોકો તમારી સાથે બીજા હતા? 6 જણ છે. તો બધા અંદર જ છે? બધા હા, મેં અંદર જ છે. મારો આવડો દીકરો છોકરો પોઝિટિવ ગયો છે. મારો ઘરવાળો છે, મારો જમાઈ છે, મારા બનેવી છે, બધા છે. કોઈ પ્રસંગમાં જતા હતા? ના, અમે બગદાના પૂનમ ભરવા જતા હતા. મારો બહુ બધાનો છોકરો છે, તે મેં એને પગે લગાડવા જતા હતા. તો ખૂબ જ કહી શકાય કે માતાનો જે આક્રંદ જોવા મળી રહ્યો છે, હૃદયદ્રાવક દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે, પરંતુ નિષ્ઠુર તંત્રના બહેરા કાને આ આક્રંદ સંભળાશે કે કેમ તે મોટો સવાલ છે. આટલા બધા લોકોનો જીવ જતો રહ્યો છે, પરંતુ આ તંત્ર ક્યારે જાગશે, તેને જાગવું પણ છે કે નહીં તે મોટો સવાલ. લોકોનું જે જીવન છે તે કેટલું સસ્તું છે તંત્ર માટે, તે આ દ્રશ્યો છે તે પુરવાર કરી રહ્યા છે. પાણીમાં અડધી ડૂબેલી માતા છે, આક્રંદ કરી રહી છે પોતાના દીકરા માટે, પોતાના નાના દીકરા માટે. મૃતકોના પરિવારને 4 લાખની સહાયની જાહેરાત તો કરી દેવામાં આવી છે, પરંતુ નાગરિકો કેટલા સુરક્ષિત છે તે સવાલ આજે રાજ્યના દરેક નાગરિક પૂછી રહ્યા છે કે તે જો બ્રિજમાંથી પસાર થાય છે તો શું તેમનો જીવ એટલો સસ્તો છે કે બ્રિજ તૂટી જાય અને તેમના મૃત્યુ થઈ જાય અને પછી સહાયતાની જાહેરાત કરી દેવામાં આવે. આ દ્રશ્યો ખૂબ જ કહી શકાય કે આંખમાં આંસુ લાવી દે તેવા છે. આ માતાનું જે આક્રંદ જોવા મળી રહ્યું છે, પુત્ર માટે માતાનો આક્રંદ, અને અનેક લોકોના જીવ ગયા છે ગંભીરા બ્રિજની આ દુર્ઘટના બાદ. જો હવે તંત્ર નથી જાગતું તો ખરેખર તે ખૂબ જ શરમજનક બાબત રહેશે. હાલ રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે 5 વર્ષથી આ બ્રિજની હાલત ખૂબ જ જર્જરિત હતી, ખૂબ જ ખખડધજ આ બ્રિજ હતું, પરંતુ અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ પણ જાતનું કામકાજ કરવામાં નથી આવ્યું, કોઈ પણ જાતની કહી શકાય કે કાર્યવાહી કરવામાં નથી આવી, અને તેના કારણે આ જે દુર્ઘટના સર્જાઈ છે તંત્રના પાપે સર્જાઈ છે, અને તેને લઈને રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના બાદ હવે લોકોમાં રોષ છે. રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.